હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. આપણને પનીરની કોઈપણ રેસીપી ખૂબ જ ભાવે છે, જેના માટે આપણે પનીર માર્કેટમાંથી ખરીદીએ છીએ. પરંતુ આજના ટાઈમમાં આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે ડુપ્લિકેટ પનીરનું માર્કેટિંગ ખૂબ જ વધી ગયું છે, જે ખાવાથી આપણને ગંભીર બીમારીઓ થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જેનુસ કિચનમાં ઘરે જ ખૂબ જ સરળ રીતે શુદ્ધ અને સાત્વિક પનીરની રેસીપી જોઈશું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. નવી રેસીપી જોવા માટે જેનુસ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને જરૂરથી દબાવો. સૌથી પહેલાં આપણે એક પેનમાં 2 લીટર જેટલું ફૂલ ક્રીમ દૂધ લઈશું. તેને હાઈ ફ્લેમ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી બોઇલ કરીશું. ફ્રેન્ડ્સ, ફૂલ ક્રીમ દૂધ લેવાથી આપણું પનીર માર્કેટ જેવું સરસ બનશે. ઉભરો આવે ત્યાર પછી તેને ચમચા વડે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણું પનીર મલાઈદાર અને સારું બનશે. હવે ગેસ ધીમો કરીને 2 મોટી ચમચી જેટલું વિનેગર એડ કરીશું. હવે ગેસની ફ્લેમને લો રાખીને ચમચા વડે દૂધને સતત સારી રીતે મિક્સ કરતા રહીશું. આનાથી દૂધ તરત જ ફાટવાનું શરૂ થઈ જશે. હવે ગેસ ઓફ કરીને ફાટેલા દૂધને 10 મિનિટ સુધી કઢાઈમાં જ ઠંડુ પડવા દઈશું. આનાથી જો દૂધ ફાટવાનું બાકી હોય તો તે દૂધ ફાટી જશે તથા પાણી અને પનીર અલગ પડવા માંડશે. 10 મિનિટ પછી એક ગળણીમાં આ રીતે એક કપ રાખીને રેડી કરી લઈશું. આપણા ફાટેલા દૂધને કંઈક આવી રીતે ગળણીમાં ઝારા કે ચમચાની મદદથી નાખીને ગાળી લઈશું. ત્યાર પછી આપણે આ પનીરને ગળણીમાં રાખીને જ નળના છૂટા પાણી વડે આ રીતે હલાવીને સાફ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આનાથી તેમાં બેઠેલો વિનેગરનો ફ્લેવર દૂર થશે અને આપણું પનીર એકદમ સોફ્ટ બનશે. તેનો સ્વાદ પણ ઓસમ લાગશે. પછી તેને નીચોવીને તેમાંથી બધું પાણી કાઢી નાખીશું. હવે પનીરને આપણે એક સપાટ પથ્થર ઉપર કપડામાં બાંધીને હાથ વડે દબાવીને કંઈક આ રીતે ગોઠવી દઈશું. તેની ઉપર કપડાથી ઢાંકેલો એક મોટો જાડો પથ્થર આ રીતે મૂકી દઈશું. આ સેટઅપને આ રીતે એક નાઇટ માટે મૂકી રાખવાનો છે. જો આ રીતે આખી રાત માટે ન કરવું હોય તો 10 થી 12 કલાક માટે પણ આપણે તેને રાખી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, 10 થી 12 કલાક પછી આપણું પનીર બનીને બિલકુલ રેડી છે. તે તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ અને સ્પોન્જી પનીર બન્યું છે. ફ્રેન્ડ્સ, આ પનીર માર્કેટવાળા કરતાં એકદમ હેલ્ધી, શુદ્ધ અને સોફ્ટ બનીને રેડી થઈ ગયું છે. તમે તેનો ઉપયોગ કોઈપણ સબ્જી કે પછી કોઈપણ રેસીપી માટે કરી શકો છો. આપણે પનીરને કટ કરીને જોઈએ તો અંદરથી પણ તે એકદમ ફ્રેશ બન્યું છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.